નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। નોટબંધીને લઈને મોટા સમાચાર। મોદી સરકારનો સૌથી કમનસીબ નિર્ણય દેશના કરોડો લોકોને પરેશાનીમાં મૂકી દીધા। વાહન ચાલકોને મોટી રાહત આપી શકે છે સરકાર। વારંવાર લાયસન્સ રિન્યુ કરવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ। અંબાલાલ પટેલની મોટી આગાહી। ગુજરાતમાં 12 જૂનથી 18 જૂન વચ્ચે તૂટી પડશે વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી થશે મોટી અસર। ધોરણ 12 પાસ માટે મોટો મોકો। જીએસઆરટીસી એટલે કે જે કંડક્ટરની 4300થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી। 26,000 મળશે પગાર। ગુજરાત સરકારની નવી સ્કીમ। શાળાએ જવા માટે દર મહિને મળશે ₹800ની સહાય। બેંકોએ દિવસની શરૂઆત પહેલા જ દરરોજ પોતાનો વ્યાજ દર વેબસાઇટ પર જાહેર કરવો પડશે। સરકારે લીધો મોટો નિર્ણય। 30 જૂન 2026થી કાગળની નોટો બંધ થઈ જશે અને ટૂંક સમયમાં નવી પ્લાસ્ટિકની નોટો ચલણમાં આવશે। પશ્ચિમ બંગાળમાં પછી હવે પંજાબ પર નજર અને અમિત શાહનો એવો પ્લાન જે બદલી નાખશે રાજ્યનું મોટું રાજકારણ। પ્રાઇવેટ કંપનીનો પોતે હવે રૂપિયો કમાશે પરંતુ ખેડૂતોને વળતર ચૂકવવામાં તેમને પેટમાં દુખે છે। ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન આવ્યું સામે। જ્ઞાન સહાયકો માટે મોટા સમાચાર સામે આવ્યા। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ કરાર રિન્યુ થઈ જતા હજારો ઉમેદવારોની મોટી રાહત મળી। સાયબર ફ્રોડમાં ગયેલા પૈસા પાછા મેળવવાનું બન્યું સરળ। ઘરે બેઠા MRM પોર્ટલથી કરી શકાશે અરજી। પેટ્રોલ, ડીઝલ અને હવે LPG થશે વધુ મોંઘા। સરકારે ઓઇલ કંપનીઓને 1.23 લાખ કરોડની મદદ બાદ હાથ પાછા ખેંચ્યા। સોનાના ભાવમાં મોટો ભૂકંપ। એક જ દિવસમાં પ્રતિ 100 ગ્રામ 43,000 રૂપિયાનો મસમોટો કડાકો થયો। મોંઘવારીનો ડબલ ડોઝ। તેલ કંપનીઓને હવે નહીં મળે સરકારી મદદ। દરરોજ 652 કરોડનું હવે નુકસાન વેઠતી કંપનીઓ ગમે ત્યારે વધારશે ભાવ। ભુજમાં 20 જરૂરિયાતમંદ પરિવારોને કબાટની ભેટ। દેશભરમાં 1500થી વધુ પરિવારો સુધી પહોંચી સેવાની સુગંધ। કોંગ્રેસ ઉમેદવારી મીનાક્ષી નટરાજનનું રાજ્યસભામાં નામાંકન રદ થતા ભારે હોબાળો મચ્યો। ધારાસભ્યો કરશે ભૂખ હડતાળ। અચાનક તેડું આવતા જ રાજકીય ચર્ચાઓ જોર પકડ્યું। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ દિલ્હીથી તેડું આવતા કેબિનેટ મુલતવી। બેન્કિંગ સેક્ટરમાં કરિયર બનાવવાની મોટી તક। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 7,150 જગ્યાઓ માટે ડેડલાઇન લંબાવવામાં આવી। મેઘરાજાની તોફાની બેટિંગ। દેશના 16 રાજ્યોમાં ચોમાસું સક્રિય। ગુજરાતમાં આવતીકાલથી શરૂ થશે મેઘમહેર। અમદાવાદના દાગીના ચોરીનો મામલામાં આવી આરોપી સેલ્સ ગર્લના આ ક્રાઇમ બ્રાન્ચ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। અમદાવાદના બોપલમાં ચોથા માળેથી પટકાતા મહાવીર સિંધવનું મોત થયું। વતન ચુડાના ચોકડી ગામમાં ભારે આક્રંદ વચ્ચે અંતિમ સંસ્કાર કરાયા। ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા વચ્ચે હવે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો। પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હિંસા થઈ। 11ના મોત। ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી। પેટ્રોલ અને ગેસ સિલિન્ડર બાદ હવે ફ્લાઇટની ટિકિટમાં પણ થશે મોંઘવારી અને જનતાને પડશે મોંઘવારીનો મોટો માર। પાકિસ્તાનને જવાબદાર ઠેરવવું જોઈએ। ભારતે POK હત્યાકાંડમાં મુનીરની ક્રૂરતાની નિંદા કરી। ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો। પેટ્રોલ ડીઝલ મોંઘા થવાનો ભય પણ રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો। પ્રધાનમંત્રી મોદી બન્યા દેશના સૌથી લાંબા સમયના વડાપ્રધાન। વિશ્વભરમાંથી અભિનંદનનો વરસાદ થયો। અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। હત્યા કેસમાં સંડોવાયેલા પુત્રને સગીર સાબિત કરવા માતાએ બનાવડાવ્યું AMC સ્કૂલનું નકલી LC। દિલ્હી અધિવેશન પહેલા મોટો ભડકો। ગાંધીનગરમાં બાવળિયાના હીરા સોલંકીની ગુપ્ત બેઠક યોજાય। અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી। ગુજરાતમાં 70 કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે કરા પડવાની અને પૂરની મોટી આગાહી કરવામાં આવી। કાર બાઇક છોડીને મેટ્રો બસમાં ઓફિસે જશો તો મળશે વધારાની કમાણી। સરકારની નવી સ્કીમથી કર્મચારીઓને દર મહિને થશે મોટો ફાયદો।
હવાઈ મુસાફરો માટે સારા સમાચાર. ભાવ વધારાના સામે હવે સરકારે તૈયાર કરી 10,000 કરોડની મોટી ઢાલ. 30 જૂનથી બંધ થઈ જશે કાગળની ચલણી નોટો, સરકારે જાહેર કર્યું અસલી સત્ય. અમદાવાદ ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ખળભળાટ મચી ગયો. સીએમ ઓફિસથી આરએસએસ કચેરી સુધી ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ. રાજકોટના મહિકામાં ખેડૂતો સાથે ઇનામી ડ્રોના નામે છેતરપિંડી આચરનારા 4 શખ્સો ગિરફ્તાર કરવામાં આવ્યા. રાતોરાત સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો. ચાંદી પણ જબરદસ્ત તૂટી 10 ગ્રામ સોનાનો કેરેટ પ્રમાણે ભાવ ઘટ્યો. યુવરાજસિંહ જાડેજાનો મોટો ધડાકો. બોગસ સર્ટિફિકેટથી એક જ પરિવારના 2 ભાઈઓએ મેળવી સરકારી નોકરી. ગુજરાતના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય. તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો. ખેડૂતોને રનિંગ મીટર દીઠ ₹300 સહાય મળશે. પેટ્રોલ ડીઝલ બાદ હવે વિમાન ઇંધણ મોંઘું થશે. એટીએફના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો. ખેડૂતો માટે ખુશ ખબર આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. 11 જૂનથી નર્મદા નહેરોમાંથી અપાશે સિંચાઈનું પાણી. બાલેન શાહ સરકાર સામે ભ્રષ્ટાચારના સવાલો. શંકાસ્પદ મંત્રીને ફરી પદ સોંપતા નેપાળમાં વિવાદનો વંટોળ સામે આવ્યો. મધ્યપ્રદેશ રાજ્યસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર. કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો. મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ. તેલંગાણાના કોર્ટના કેસની વિગતો છુપાવવાનો ભાજપનો આરોપ. ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ખુશ ખબર. જૂથ વીમા યોજના 1981 હેઠળ બચત ફંડ પર વ્યાજ સહિત ચૂકવણીનો નવો પરિપત્ર જાહેર. મમતા બેનર્જીનો મોટો ઝટકો. વધુ એક ફાયર બ્રાન્ડ નેતાએ રાજ્યસભા અને ટીએમસીમાંથી આપ્યું રાજીનામું. કુવૈત એરપોર્ટ હુમલા બાદ પ્રધાનમંત્રી મોદી એક્શનમાં. અમીર સાથે ફોન પર વાત કરીને તણાવ ઘટાડવા અપીલ કરી. વિરાટ કોહલી બાદ વધુ એક સ્ટાર ક્રિકેટર બહાર થયો. અફઘાનિસ્તાનની સામેની ઓડીઆઈની સિરીઝમાંથી નહીં રમે મેચ. ટીએમસીને વધુ એક મોટો ફટકો લાગ્યો. રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું. આસામના સીએમ હિમંત બિસ્વા શર્માને મળ્યા. ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર. 15 જૂનથી લાગુ થશે 5 નવા નિયમ. લેટ પેમેન્ટથી લઈને વ્યાજ સુધી બધું જ બદલાઈ જશે. ટીએમસીનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરો, તમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ આપીશું. સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને આપી મોટી ઓફર. ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર 14 જૂનથી અને સુધી હવે ઓનલાઈન અરજી કરી શકાય છે. ખેડૂતોએ કચ્છ અમદાવાદ હાઈવે ચક્કાજામ કરતા 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. પોલીસે લાઠીચાર્જ કર્યો. એક જ મહિલા બેભાન થઈ ગઈ. ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી હાઈ એલર્ટ. સીએમઓ, એએમસી અને આરએસએસ કચેરીને નિશાન બનાવતા ઈમેલથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ. મેઘરાજાની થશે એન્ટ્રી. આગામી 7 દિવસ અમદાવાદ સહિત રાજ્યના વરસાદની આગાહી જાહેર કરવામાં આવી. રેલવે મુસાફરો માટે નવો નિયમ. હવે વધુ સામાન સાથે મુસાફરી કરવા પર ભરવો પડશે મોટો દંડ. પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓને માટે જરૂરી સલાહ. કેવાયસી કરાવવા માટે હવે જલ્દી કરાવી લેજો આ કામ. જુલાઈમાં આવી શકે છે પ્રધાનમંત્રી કિસાનનો 23મો હપ્તો. મોબાઈલ યુઝર્સ માટે રાહતના સમાચાર. જીઓ એરટેલ હાલ પૂરતો માંડી વાળ્યો ભાવ વધારાનો પ્લાન. 5.75 લાખ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની તૈયારીમાં છે સરકાર. રશિયા અને યુક્રેન સંઘર્ષ વચ્ચે ભારતની વધી મુશ્કેલી. યુરોપિયન સંઘના કડક વલણને કારણે વેપાર પર સંકટના વાદળો. ત્રિપાંખ્ય જંગની રોમાંચક શરૂઆત. શ્રીલંકા સામે ઇન્ડિયા એની 8 રને ધમાકેદાર જીત મેળવી. અધિક માસ સમાપ્ત થતાં જ શરણાઈઓ ગુંજશે. 19 જૂનથી હવે શરૂ થશે લગ્ન અને માંગલિક કાર્યક્રમોના શુભ મુહૂર્ત નીકળશે. આજે નહેરુના 4398 દિવસ સત્તાના રેકોર્ડને મોદીએ તોડ્યો અને પ્રધાનમંત્રી તરીકે સળંગ 4399 દિવસ સત્તાનો મોદીનો નવો રેકોર્ડ સ્થપાયો. હાલ માટે આટલું જ. મળ્યું છે નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.